જે નિરંતર એ ભગવત સેવામય આપણે રહેવાનું છે, એ ભગવત સેવા આપણે અત્યારે એ જ કરી રહ્યા છીએ કે ભગવાન અલગ નથી, કે જે ગોલોક ધામમાં મળવાનો છે એ અહીં મળી ગયો છે. ભગવાન એ વહી ફલમ થતા આવિર્ભવે ભૂવી ગુણ સ્વરૂપ ભેદેન તથા તેસામ ફલમ ભવે. તો ભગવાન એ વહી ફલમ, અહીં સેવા ફલ કહે છે. શું કામ કહીએ છીએ? ભગવાન એ વહી ફલમ થતા આવિર્ભવે ભૂવી ગુણ સ્વરૂપ ભેદેન તથા તેસામ ફલમ ભવે. અને આ પુષ્ટિ માર્ગી છીએ તો આપણે આપણી ઓળખાણ શું છે? મહાપ્રભુજી કહે છે આપણે આ પુષ્ટિ માર્ગી વૈષ્ણવની ઓળખાણ શું છે? તો મહાપ્રભુ કહે છે ભગવદ રૂપ સેવાર્થમ તત્સૃષ્ટિન્યથા ભવે. આ સૃષ્ટિ દૈવી સૃષ્ટિમાં પણ એક અલગ સૃષ્ટિ છે કે જે ભગવદ રૂપ સેવાર્થમ તત્સૃષ્ટિન્યથા ભવે. અમારી ઓળખાણ છે આ તો, કે ભગવદ રૂપની સેવા માટે અમે સર્જાણા છીએ. આપણું સર્જન જો પુષ્ટિ માર્ગી તરીકે હોય તો ભગવત સેવા અર્થ છે, અને ભગવત સેવા નફતી હોય તો કોઈ ચિંતાનો વિષય નથી કે કોઈથી વ્યવહાર રહે કે ન રહે, કોઈ ચિંતાનો વિષય નથી. ભલું થયું ને ભાગી જંજાર, સુખેરી વસ્તુ શીખો પાસ. ભલું થયું ને ભાગી જંજાર, કોઈ બોલાવે ન બોલાવે, ભગવત સેવા ભગવત રૂપ સેવાર્થ તત્સૃષ્ટિ. ભગવાનની સેવા એ અમારો ધર્મ છે. પછી કોઈ બોલાવે તો ઠીક છે, સંબંધ રાખે તો ઠીક છે, ન રાખે તો ઠીક છે. સેવો શ્રી કૃષ્ણ કૃપા. રામદાસ કે અમારું તો એક જ કામ છે, કારણ કે અમે પુષ્ટિ જીવ છીએ, પુષ્ટિ જીવ છીએ, અમારા ઠાકોરજીની સેવા માટે જ છીએ, અમે એના માટે સમર્પિત છીએ. આવી જેની અંદર જે ભાવના હોય, અસ્મિતા હોય, એ જ પુષ્ટિ જીવ હોઈ શકે. બાકી બધા તો હોય જે હોય દર્શની શબ્દ વાચ્યાસ્તે તે સર્વે સર્વ ક્ષણાત પ્રોતમાયાથી ઋષિસામ નક્ષત્રે તેસામ ક્રિયાનુસારે સર્વત્ર સકલમ ફલમ. તેવા તો ઘણા હોઈ શકે. પુષ્ટ્યા વિશ્વા સર્વજ્ઞા પ્રવાહેન ક્રિયા એ પ્રકારથી વિશ્વ પુષ્ટ આ બધા પ્રકારો પણ આપણે ત્યાં છે. હવે એમાં પુષ્ટિ જીવની જો ઓળખાણ હોય તો આ જીવ પુષ્ટિ ન હોય તો ભગવદ રૂપ સેવાર્થ જ હોય. એને પોતાના અસ્તિત્વનું પ્રયોજન ભગવત સેવા જ લાગતું હોય. ભગવત રૂપ સેવાર્થમ તત્સૃષ્ટિનંથા ભવે. બીજા કોઈ માટે આ સૃષ્ટિ નથી. અને એ સૃષ્ટિમાં આપણે છીએ તો ભગવત સેવા ધર્મ છે. ભગવત સેવા થઈ રહી છે તો કોઈ ચિંતા કરવાની વાત તો નિશ્ચિંતા રહે. અને જો સેવા થઈ રહી છે તો એવમ સદાત્મ કર્તવ્યમ સ્વયમેવ કરીશતી પ્રભુ સર્વસમર્થ હોય તો નિશ્ચિંતા રહે. આ ઠાકોરજી એટલા બધા સમર્થ છે, આપણને ચિંતા એ થઈ જાય કે આવું ફળ આપણને કેમ પ્રાપ્ત થાય. ચિંતા ના કરવી જોઈએ. સુદામ મહાપ્રભુજી કહે છે કે પ્રભુ સર્વ સમર્થ હોય. પ્રભુ સર્વ ઘણા કહે છે કે સેવામાં ખબર નથી પડતી ને શિંગાર નથી આવડતા, સેવા નથી આવડતી. કઈ વાંધો નહીં, પણ સેવા કરવી જોઈએ. સેવા કરો છો ને એ બહુ મહત્વની વાત છે. આવડતી નથી, ગાડીજી ક્યાં કરવું, ક્યાં કરવું, ફતવી ક્યારે ધરવી ને ઘૂગીનું ક્યારે ધરવું ને એ કદાચ ખબર ન પડતી હોય. ખબર પડવી જોઈએ તો આનંદ આવે, ન પડતી હોય તો કઈ વાંધો નહીં. પણ મહાપ્રભુ કહે છે ઠાકોરજી કેટલા સમર્થ છે, ઠાકોરજીનો સિદ્ધાંત કેટલો મહાન છે, કેટલો દિવ્ય છે. આપણા પ્રભુ કેવા મહાન છે, કેવા આનંદ કંદ પરમાનંદ રૂપ છે. બસ બધા પોતાનું નિરીક્ષણ કરી લેજો. હું કોઈને કઈ કહેવા માંગતો બધું કહેવાનું બંધ કરી દીધું છે. કોઈને સૂચના આપવાનું બંધ, કહેવાનું બંધ, કઈ બંધ કરી દીધું. તમે નિરીક્ષણ કરી તમે ક્યાં છો, તમે કોણ છો, કેવા છો, ક્યાં છો, તમે બધા પોતાની રીતે જાણી લેજો. એક ભાઈ મને ફોન કર્યો હતો કે ફલાણા ભાઈ આમ ગયા હતા, ફલાણા ભાઈ ઠીકરા આમ ભાઈ ગયા હતા. આજ પછી કર્યો બધી કરતો નહીં, કોઈ ભાઈનું નામ મને દેતો નહીં, મને કોઈ ફોન કરવો નહીં. મહાપ્રભુ સિદ્ધાંત શું છે એટલું પૂછવું હોય તો જ કરવું. ફલાણો ભાઈ ગયો નથી, હું એક જ સિદ્ધાંત વાળો વૈષ્ણવ એક જ ઘરની પાછળ પડું, આખો દિવસ એ કામ કરું. ફલાણો ભાઈ ક્યાં ગયો, મનોજ ખેતીનું બહાર લાવું, આખો દિવસ આ મારે ધંધો કરવો. અને મને હવે આજ પછી ફોન કરતો નહીં કોઈ દિવસ, કોઈ નામ તો કોઈ ભાઈ કે બેનું નામ મને સંભળાવવું નહીં કોઈ દિવસ. મહાપ્રભુના ગ્રંથની કઈ વાત કરી તો પૂછું ફલાણો ભાઈ આમ કર્યું, ફલાણી બેને આમ કર્યું, ફલાણા દીકરા આમ કર્યું. એકે ભાઈ કે બેન મારે સાંભળવો જ નથી. મારે એનાથી કાંઈ મતલબ નહીં, કોઈને નાવાનો તો કોઈની સાથે સંબંધ નથી. મહાપ્રભુનો સિદ્ધાંત શું છે એટલું હું કહી દઉં. ફલાણો ભાઈ ક્યાં ગયો, ફલાણો બેન, તમે એકબીજાને ધ્યાન રાખતા હશો. મારી પાસે એવો ટાઈમ નથી. તમારી પાસે એટલો ટાઈમ છે કે ફલાણો ભાઈ ક્યાં ગયો, ફલાણો ભાઈ શું કરતો હતો. તમારે એવો ટાઈમ હશે અને સિદ્ધાંતમાં આવીને હાથ ધંધો કરવો છે. પુષ્ટિ માર્ગના સિદ્ધાંતનું નામ લેવું છે, પછી ભાઈ બહેનનું ધ્યાન રાખવું છે. ફલાણી બેન ક્યાં ગઈ, ફલાણો ભાઈ ક્યાં ગયો.
કારણ મૂળ વાત તો આજ પછી આવી જતી વિષયાક્રાંત દેહાના. ઠાકુરજી સિવાયનો વિષયોથી આપણે આકર્ષિત છીએ. વિષયાક્રાંત દેહાના. ઓલો ભાઈ મનોરથમાં જે હું કેમ રહી ગયો એમ થતું ગયું મનમાં. ઓલો ભાઈ છે હું કેમ રહી ગયો વિષયાક્રાંત દેહાના. ચોર બધામાં જ છે. તું બોલે છે ત્યારે ખબર પડે કે તારામાં ચોર બેઠો છે. હું કેમ રહી ગયો એવું થાય છે ભાઈ. તો તમે જ આવો તમને એમ થાય બોલો ભાઈ ગયો હું રહી ગયો તું જ આવો. અને આ બધાને સાથે કરવું શું અમારે બેઠું શું આ બધાને સાચી સાચી અહીં આપણે શું કરવાનું છે. આપણે અહીં તો મહાપ્રભુજીનો માર્ગ જે છે એટલે કે તલવારની ધાર મને લાગે એટલે કહેતા હશે પૂર્વજો તલવારની ધાર છે ચાલવું હોમ બધાને કઠિન લાગે છે. જે વિષયાવેશી છે એને આ માર્ગ પર ચાલવું બહુ એ કઠિન લાગે છે. વિષયાવેશી જે છે એને માર્ગ ઉપર ચાલવું એ બહુ કઠિન લાગે છે. ખરાબ ન લગાડતા. તો હું કિશનગઢમાં હતો ત્યારે અહીંના બધા વૈષ્ણવ યુદ્ધમાં ગયા હતા. હું કિશનગઢમાં ત્યારે મને ફોન આવ્યો હતો એકબીજાનો કે આપ કિશનગઢ બિરાજો છો તો અમે બધા વ્રજમાં આવ્યા છીએ 30-40 જણા સિદ્ધાંત વાળા સુરતના આપે પધારો. મેં કીધું મારા તો ન હોય 30-40 નામ થાય તો ત્યાં જ મારો પાવર ઓછો થઈ જાય. એટલે મેં કીધું નહીં હું તો આવી શકું નહીં પણ તમે આનંદથી વ્રજમાં સેવા કરો. બીજે ત્રીજે દી મધુવન મુકામ ગયો છે ત્યાંથી જ ફોન આવ્યો. ત્યાં ઓલા લોકો બેઠક જીમ ગયા હતા અમારે જવું કે ન જવું. મેં કીધું હું આવ્યો તો બેન સમાધાન કરવામાં જ રહેશ ને. પેલા મુકામે જ ઝઘડો થઈ ગયો. પ્રથમ જ્યાં છે મક્ષિકા પાત. અને મેં કીધું મહાપ્રભુજી મારી કેવી બુદ્ધિ સુજાઈ રહી કે આમાં ન જાતા. કારણ કે પદ હમણાં બાંધવાના જ છે ભેગા થયા નથી હવે ઝઘડો થવાનો જ છે. ત્યાં ફોન આવ્યો કે આમ કરો આમ કર્યું આમ કર્યું. તમને મન ન થાય તમારે ન જવું. જેને મન થતું જાય શું કરવું આમાં લોકશાહી છે. આપણે દૂર રહેવું ખબર નામ લેવું ઈચ્છા હોય તો જાઓ ને. પ્રથમ ગ્રાસે મક્ષિકા પાક થઈ ગયો. અને મેં કીધું કદાચ પછી મને અંદરથી એમ થયું કે જો હું પહોંચ્યો હોત તો મારા ભાઈ આ ઝઘડા બે કરત વચ્ચે સમાધાન મારે કરવાનું થાત. એટલે આપણે બધાથી સિદ્ધાંત વાળાથી દૂર રહેવાય અપસિદ્ધાંત વાળાથી દૂર રહેવાય. અધૂરે વિપ્ર સેવા યથાચિત્તમ ન દુષ્યતિ. અધૂરે વિપ્ર સેવા યથાચિત્તમ ન દુષ્યતિ. એ ન્યાય છે. ન પાસે બહુ રહેવાય ને બહુ દૂર રહેવાય. શ્રી મહાપ્રભુજી પણ કહેતા હતા કે ભાઈ અમારી સાથે 4-5 જણા છે એને ફાવે છે અમારો સ્વભાવ એમનું જાણી ગયા છે. બાકી બધાએ તમે કહ્યું આપની સાથે રહે સાથે મહાપ્રભુ ઘરે જઈને સેવા કરો. 3-4 જણા છે અમને સમજી ગયા છે બરાબર. એટલે મેં ઘણા કહેતા કે મુકામ રાખો મુકામ રાખો. મેં કીધું રહેવા દો ભાઈ અમારો સ્વભાવ બહુ ખરાબ છે મુકામ રાખવા જેવું નથી. દૂરથી તમારો ભાવ સાવ તૂટી જશે એટલે મુકામ રાખ્યું તો પૂરું થશે. એટલે અધૂરે વિપ્રકટ સેવા યથાચિત્તમ દુષ્યથી એ ન્યાયથી આમાં રહેવાય એવું છે બધા સાથે. અધૂરે વિપ્રક મહાપ્રભુજી બધા સૂત્ર આપેલા છે કે અધૂરે વિપ્રકટ સેવા યથાચિત્તમ દુષ્ય. બહુ પાસે રહેવાથી પણ દોષો જ ઉત્પન્ન થશે. એકબીજાના દોષો જ દેખાશે ગુણ નહીં દેખાય કે આ કેવા સેવા પણ સુંદર રીતે કરે છે કેવું ગ્રંથ છે ગુણ નહીં દેખાય પણ દોષ જલ્દી આપણે ગ્રહણ કરી લઈશું. આપણો સ્વભાવ એવો છે એટલે મહાપ્રભુજી આજ્ઞા કરે છે અધૂરે વિપ્રકટ સેવા યથાચિત્તમ ન દુષ્યતિ સેવાયામ વા કથાયામ વા યસ્યા શક્તિ તથા ભવે યાવત જીવમ તસ્ય નાશો. દૂર રહ્યો કે પાસે બહુ મહત્વનું નથી. મહત્વનું તો એ છે કે સેવાયામ વા કથાયામ વા યસ્યા શક્તિ તથા ભવે યાવત જીવમ જીવન પર્યંત યાવત જીવન આવી સેવા અને કથામાં જો આપણી આવી નિષ્ઠા રહેશે તો એનો ભક્તિ ભાવના બીજ ભાવનો ક્યારે પણ નાશ સંભવ નથી. યાવત તસ્ય નાશો નક્વાપી ઇતિ મતે. એટલે ક્યારે પણ નાશ જે છે સંભવ નથી. એટલે યાવત જીવન છે. આ તો 1 દિવસ 2 દિવસની વાત નથી. જીવન પર્યંત સેવા અને કથા એની અંદર જેની દ્રઢ નિષ્ઠા છે એનો ક્યારેય ભક્તિ ભાવનો મહાપ્રભુ કે છે આવું આચાર્યચરણ કહી રહ્યા છે. કરવાનું છે સેવા આયામ વા કથાયામ વા. અને એ સેવા પાછી કેવી હોવી જોઈએ? યાદૃશી સેવના. જે પ્રકારની સેવા કહેવી ગમે એમ નહીં ગમે એમ કરવામાં આવશે તો કઈ પણ સેવાથી બહિર્મુખતા પણ આવી શકે છે. એની માટે શ્રી મહાપ્રભુજીએ અંતિમ સૂત્ર એવું આપ્યું છે કે ન લૌકિક પ્રભુ કૃષ્ણો મનુતે નૈવ લૌકિકમ ભાવસ્ત્રાપ્ય સદિય સર્વસ્વ એકસ્ય પરલોકસ્ય તેનાયમ સર્વભાવેન સર્વથા સેવ્ય
ગોપીશો વિધાસ્યતિ અખિલમ મહિલા. અંતિમ હજી એમ કે છેલ્લે છે સિદ્ધાંત સમજાવતો જાઉં. મહાપ્રભુ એમ કે છે આસુરો વ્યામો વખતે પણ છેલ્લે એમ કે છે ન લૌકિક પ્રભુ કૃષ્ણો મનુતે નૈવ લૌકિકમ. આ લૌકિક પ્રભુ નથી અને લોકાર્થીપણાથી એનું ભગવત ભજન કરશો તો બહિર્મુખ થઈ જશો. લોકાર્થીપણાથી જો આ ભગવત ભજન કરવામાં આવશે તો બહિર્મુખતા આવશે. ભજન કરવું જોઈએ, સેવા કરવી જોઈએ, પણ કૃષ્ણાર્થી થઈને કરવી જોઈએ. આ અંતિમ ઉપદેશ છે શ્રી મહાપ્રભુનો. અંતિમ આસુર વ્યામો વખતે શ્રી મહાપ્રભુજીએ આ ઉપદેશ કર્યો કે ભાઈ ન લૌકિક પ્રભુ કૃષ્ણો મનુકે નૈવ લૌકિકમ ભાવસ્ત્રાપ્ય સ્વદીય સર્વસ્વ. કેવો ભાવ હોવો જોઈએ ઠાકોરજી પ્રત્યે આપણનો? મહાપ્રભુજી ખાલી કે ભાવ આપણો કેવો હોવો જોઈએ આપણા સેવ્ય પ્રભુ પ્રત્યે, આપણા ઠાકોરજી પ્રત્યે આપણો ભાવ કેવો હોવો જોઈએ? તો કહે છે સર્વસ્વ તે એકસ્તસા. આલોક અને પરલોક માં બધું જ મારું જે સર્વસ્વ હોય તો આ પ્રભુ જ છે, જે ઠાકોરજી મારી પાસે બિરાજે છે. પૂજ્ય સામુદાયે બહુ સુંદર સૂત્ર આપ્યું કે શ્રી મહાપ્રભુજીનું પ્રાકટ્ય કેવી રીતે થાય? આપણા હૃદયમાં શ્રી મહાપ્રભુજીનું પ્રાકટ્ય, આપણા ઘરમાં મહાપ્રભુજીનું પ્રાકટ્ય ક્યારે થાય? મહાપ્રભુજીનો પ્રાકટ્ય ઉત્સવ તો આવે પણ આપણા હૃદયમાં શ્રી મહાપ્રભુજીનું પ્રાકટ્ય, આપણા ઘરની અંદર શ્રી મહાપ્રભુજીનું પ્રાકટ્ય ક્યારે થાય? તેના માટે પૂજ્ય સામુદાય આજ્ઞા કરે છે કે કૃષ્ણમ એ કૃષ્ણમ ભજંતિ તું ભક્ત્યા. મહાપ્રભુજી કહે છે કૃષ્ણમ ભજંતિ તું એ ભક્ત્યા મયી તે સુચાસ્યહમ. જે ભક્તિ ભાવપૂર્વક પોતાના પ્રભુને સર્વસ્વ માનીને શ્રી કૃષ્ણને મારી બેઠકજીની સેવા કરવાની જરૂર નથી, પાદુકાજી હસ્તાક્ષર ન બિરાજતા હોય તો ચિંતાની વાત નથી, પણ સેવ્ય પ્રભુ જે ઠાકોરજી શ્રી કૃષ્ણ, જે કૃષ્ણ જે છે વૃજાધીપ કૃષ્ણ જે છે એના માટે સામુદાયે કીધું કે શ્રી મહાપ્રભુજી એમ આજ્ઞા કરતા હશે એવું કે ભાઈ એ કૃષ્ણમ ભજનથી તો એ ભક્ત્યા, એ કૃષ્ણનું ભજન ભક્તિ ભાવપૂર્વક, બીજા કોઈ ભાવથી નહીં, ભક્તિ ભાવપૂર્વક. એ ભક્તિ ભાવ પાછો કેવો હોવો જોઈએ? આલોક અને પરલોકનું મારું સર્વસ્વ આ જ થઈ ગયો પ્રભુ અને એની સેવા છે. મહાપ્રભુ કહે છે આ ભાવ હોવો જોઈએ, સર્વસ્વ મારા પ્રભુ છે, આ મારા ઠાકોરજી મારા આલોક અને પરલોકનું મારું સર્વસ્વ છે. બસ એવા ભાવપૂર્વક કૃષ્ણાર્થી બનીને કૃષ્ણને સુખ થાય, કૃષ્ણની સેવા એવી કરવી કે જેથી કરીને કૃષ્ણને સુખ થાય. હવે કૃષ્ણને કેમ સુખ થાય એમાં ઘણો મોટો પ્રશ્ન છે. કૃષ્ણને કેમ સુખ થાય એમાં ઘણા પ્રશ્ન છે કે ખંડ પાઠ સિંહાસન આ છે. હમણાં બધા વૈષ્ણવ અહીં બેઠક કરવા માટે આવ્યા હતા જુનાગઢ બાજુ, સર મને કીધું કે ભાઈ ઠંડુ અમે ભોગ ધરીને કઈ વાંધો નહીં, ઠાકોરજીને પરિશ્રમ થાય કે ભાઈ સાથે સામગ્રી લાવ્યા છે, પ્રવાસમાં જ ભોગ ધરીએ છીએ, કઈ વાંધો નહીં. પણ તમે એક પાછો પ્રસાદ લ્યો છો ને તો ભગવાનને બહુ આનંદ આવી રહ્યો છે કે તમે સમર્પિત છો, બસ તમારા સમર્પિત ભાવનો ભોગ કરી રહ્યા છો. તમે એક પ્રસાદ લઈ રહ્યા છો ને બસ તમે બીજી મમતા ખાવા બીજે કઈ જતા નથી તો પાછી તકલીફ કે ઠાકોરજીને એ ઠંડુ ભોગ કરી દીધું અને અમે ક્યાં ગરમ ગરમ સામગ્રી વૈષ્ણવને પ્રસાદ લેવાનો વ્યવહાર છે, એટલે ભાઈ તમારા ઠાકોરજી ઠંડુ ઓલે ગયા છે તો ગરમ ગરમ પ્રસાદ શા માટે બીજાને ત્યાં વ્યવહારથી લેવો જોઈએ? વ્યવહારમાં તો સમર્પિત થઈ ગયું કે આપણા પ્રભુ તો ઠંડુ ઓળવી રહ્યા છે, આપણે ગરમ પ્રસાદ તો કેમ લેવું? પણ તમે ઠંડો પ્રસાદ લેતા હશો તો મેં ઠાકોરજી તમારા એ સમર્પિત, જે તમે પ્રભુને સમર્પિત છો એનાથી પ્રભુને સુખ થઈ રહ્યું છે. ઠંડી રોટલીમાં સુખ છે કે એની વાત જવા દો, પણ તમે પ્રભુને સમર્પિત છો, તમે પ્રભુના છો, પ્રભુને સમર્પિત છો, એ ભાવ તમારો તમારા ઠાકોરજી પ્રત્યે છે તો ઠાકોરજી સુખી છે, પ્રભુ પસંદ થઈ જાય છે. કારણ કે એને ગરમ ખાવાનું જો આદત હોત ઠાકોરજી દે તો એ તો ઘણી જગ્યાએ મળી જાય. વૈકુંઠમાં કોઈ ગરમ કરી નહીં લેવડાવતું હોય પ્રભુને, ગરમ ગરમ ભોગ ધરવા માટે કઈ ગોપીજનો નહીં ધરતા હોય, યશોદાજી નહીં ધરતા હોય, ગરમ ઠંડાનો સવાલ નથી અહીંયા. અત્યારે તો પુષ્ટિ માર્ગમાં સંપ્રદાયની સેવામાં તો એ જ સવાલ છે કે તમે પ્રભુને સમર્પિત છો, મારા પ્રભુ મારું સર્વસ્વ છે, એ ભાવ તમારો છે તો પ્રભુ એને સુખ, એનું સુખ અનુભવ કરી રહ્યા છે, પ્રભુ એનો પૂર્ણાનંદ અનુભવ કરી રહ્યા છે. તમારામાં એ પૂર્ણાનંદ શોધી રહ્યા છે ભગવાન, કે જે તમે તમારા પ્રભુને સમર્પિત છો. ભગવાન કે આ મારે જોતું હતું, આ વસ્તુ જોતી હતી, હવે એ મને સુખ થઈ ગયું. ઠંડુ કરીને તો સુખ છે. ઠંડુ ધરવું એવું નથી કહેતો કે ઠંડુ કરીને ધરો તો બહુ ગરમ
આ શું ગ્રહણ કરીને જ ખબર નથી પડતી, કારણ કે પુષ્ટિમાં આપણા બધાની અંદર તકલીફ એ જ છે, એ ચપટી મીઠાની જ તકલીફ છે. ચપટી મીઠું જ ઓછું છે, બાકી વાંધો નથી, બાકી કાંઈ વાંધો નથી. ઠંડુ બહુ માત્ર ભગવાન ઠંડુ ધરવાનું માત્ર તો ગરમ હોય તો ઠંડુ કરી પછી ભોગ ધરવું, વાસી કરીને ધરવું, એવો આશય નથી. પ્રભુ તમારા સમર્પિત ભાવનો ભોગ કરી રહ્યા છે, વસ્તુના ભોગી નથી ભગવાન. તમે એને કેટલા સમર્પિત છો, એના કેટલા મય છો, તમારા દેહ ઇન્દ્રિય પ્રાણ અંતઃકરણ આત્મા સહિત તમે એને કેવી રીતે સમર્પિત છો. બસ પ્રભુ એનો આનંદ લેવા માટે જ ઘરમાં પધારે, બીજું કાંઈ. આ રહસ્ય કહી દઉં, સિદ્ધાંતનું રહસ્ય કહી દઉં કે પ્રભુ આપણા ઘરમાં શા માટે પધારી રહ્યા છે. કોઈ વૈભવ માટે નહીં, કોઈ હિડોળા ઝૂલવા માટે નહીં, પલના ઝૂલવા માટે નહીં, નવરત્નના આભરણ માટે નહીં. બસ આ પુષ્ટિ જીવ છે, આ મારો જીવ છે, એ મારામાં કેવો પરાયણ થઈને રહે છે. બસ એ પ્રભુ કે છે મારે એ આનંદ લેવો છે, એટલે હું આ ઘરે ઘરે જાઉં છું. ઘરે ઘરે ભટકત ભગવાન કહે હું ભટકી રહ્યો છું, આ પુષ્ટિ માર્ગી વૈષ્ણવના ઘરમાં હું ભટકી રહ્યો છું. મારે આ સુખ જોઈએ છે કે આ મને સમર્પિત છે કે નહીં. આ મારા કરતા બીજે સુખનો અનુભવ કરે છે, મારામાં જ સર્વ સુખનો અનુભવ કરે, મારા સિવાયને ક્યાંય અન્ય સંબંધ ગંધો સિકંદરામ એવું બાદ છે, અન્ય સંબંધ ગંધો સિકંદરામ એવું બાદ છે. આ મારો જીવ મારામાં પરાયણ રહે, બસ એ આનંદ લેવા માટે એ પુષ્ટિ માર્ગમાં જ શક્ય છે. એટલે આ પુષ્ટિ ભક્તોના ઘરે હું પધારું છું, એટલે હું આ પુષ્ટિ ભક્તોના વૈકુંઠ છોડીને, નંદરાજ યશોદાજીનો મહેલ છોડીને, આ ભક્તોની નિકુંજ છોડીને હું આ વૈષ્ણવના પુષ્ટિ ભક્તોના ઘરમાં હું જઈ રહ્યો છું. એક જ માટે જઈ રહ્યો છું કે એ મારામાં એ મગ્ન થઈ જાય. જેમ વ્રજભક્તો મારામાં મગ્ન થઈ ગયા, પ્રપંચ વિસ્મૃતિ પૂર્વિકા જડ ભગુડા શક્તિ એમને સિદ્ધ થઈ ગઈ, એ આધુનિક કાળમાં પ્રભુ એવી કૃપા વિચારી કે આ જીવ પણ એવા જ બની જાય, વ્રજભક્ત જેવા થઈ જાય, વ્રજભક્તનું સુખને પ્રાપ્ત કરે. એટલે મહાપ્રભુજીની કાનીથી આ પુષ્ટિ માર્ગી વૈષ્ણવના ઘરમાં પણ એક વ્રજાધીશ પ્રભુ એ પ્રકટ થઈ રહ્યા છે. આ રહસ્ય આપણા સંપ્રદાયની સાધના પ્રાણી રહસ્ય છે. અને એની માટે મહાપ્રભુ કહે છે ભગવાન એ વહી ફલમ યથા આવિર્ભવે ભુવી સ યથા આવિર્ભવે ભુવી નતુ વૈકુંઠે નતુ ગોલોકે નતુ નિકુંજાદિકે સ્થળે. તો એ પુષ્ટિ માર્ગી વૈષ્ણવના ઘરમાં આ ભૂતલ ઉપર ભગવાનનું પ્રકટવું અથવા તો એના હૃદયની અંદર કથા પ્રણાલીથી ગુણના રૂપમાં ભગવાનનું પ્રકટવું એ આ પુષ્ટિ માર્ગમાં ફળ છે. આ ફલાત્મિક અનુભૂતિ છે જે સેવામાં થઈ રહી છે. સેવાયામ ફલમ ત્રયમ ન સેવાયા ફલમ ત્રયમ. એ સેવાયામ ફલમ ત્રયમનો આ હેતુ છે કે સેવામાં આવા ભગવાનનો આવો અનુભવ આ સેવામાં થાય છે.